જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાજી. કેમ છે બધા મજામાં? જો આજે તો અમે ચૈત્ર મહિનાની હાતમ પાડીએ છીએ, તો આ થેપલા થોડાક બનાવે છે. તો એનો મોણ દઈ તેલનો લોટને રાખી દઉં, લોટ બાંધી અને પછી એને વણી નાખવાના, તળી લેવાના. તો હવે શું કરો અત્યારે? લોટ સારો પછી તેલ નાખીને મૂકી દેવાનું, પછી બાંધી દેવાનું થોડીક વાર પછી. હા, 2 કલાક થાય ને એટલે પછી લોટ બાંધી નાખવાનો, લોટ બાંધીને તળી નાખવાનો. બીજું શું થેપલા સિવાય બીજું શું બનાવવાનું? શાક બનાવીશું, રોટલી બનાવીશું. હવે આને મૂકી દઈએ આપણે, પછી લોટ બાંધીશું. હવે આને ઢાંકીને મૂકી દો. ઢાંકીને મૂકી દેવાનું. હા, 2 કલાક પછી લોટ બાંધી નાખ એટલે સરસ થેપલા થાય. કામ ગોળનું પાણી કરી. હજી ગોળનું પાણી કરવાનું છે ને? હા, તો ગોળે અત્યારે પલાળી દેવાનું, શું કરવાનું? હા, થોડો પલાળી નાખ. લોટ થઈ ગયો છે. હા, હવે ગોળનું પલાળી દો. ગોળ પલાળવો છે. હા, હા હા. હવે ગોળ પલાળી દો. હા, એ ભાંગવો જોઈએ હો થોડોક. બસ એટલું ભાંગી નાખો. હા, ભાંગી નાખો એટલે હે ને પલળી જાય વેલો. હા, આમ તો પલળી જ જાય પોચો, હે ને? જે આમાં થાળીમાં પાણી નાખીને ગોળ પલાળી દીધો. હા તે સારું, હાલ ઢાંકી દો માં. હવે હા, હવે આમાં નાખી દઉં છું. ગોળનું પાણી. હા, જોઈએ એમ નાખી. હા, ગારી નાખવાનો ને માં ગોળ? હા હા, જોઈએ એટલું નાખી. ગોળનું પાણી નાખી દેવાનું ને? હા, આ લોટ બાંધી નાખી, થોડી વાર પડી ગઈ, સરસ થઈ જાય. પાણી નાખું કે માં? ના ના, જોઈ તો નાખી નકર કે. હા, આપણે તો ગોળવાળા થેપલા જ બનાવીએ સાતમમાં. કામ હા, સરસ બાંધી નાખું. હા, બાંધ નાખો પછી વણી નાખી. થેપલા. પછી થેપલા વણી નાખી. પછી તેલ મૂકી દેવું ને? હા, ના ના, પેલા વણી તો લો, પછી તેલ મૂકશો. લોટ સારો બંધ એટલે થેપલા અસલ થાય નહીં એમાં? હા, હજી છે ને લોટ પડ્યો છે એમાં? હા, છે થોડું. મોણ દીધેલો લોટ. કા સરસ પોચા થેપલા થાય ને એમાં? થઈ ગયું. હાલો, હવે લોટ બંધાઈ ગયો, થોડોક મોણ દઈ દો, પછી વણી નાખી તેલમાં. હા. બેઠા બેઠા કરો ને માં તો એ થઈ જાય. હાથે ના બેઠી બેઠી વણી નાખું, થઈ જાય. પાછી હા, તળી નાખી. થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું ને માં? હા, થેપલા બનાવી. માં થોડાક જાડા કરજો, હાવ પાતળા ન કરતા. સુકાઈ જાય. હા, જાડેરા કરજો થેપલા. જાડા હોય ને તો છોકરાએ ખાઈ શકે હા, તો એવું કરે. અને પોચા રહે. હા, પાતળા હશે તો કડક થઈ જાય એમાં. એટલે થોડાક નાના કરજો ને જાડા કરજો એટલે સરસ થાય. હા, તો એવું કરે. હા, છોકરાઓને થેપલા બહુ ભાવે. કામ હા, છોકરાઓને ભાવે થેપલા. કરાવવા લાગુ માં? ના રે ના, હું કરી નાખી. બસ માં નાનું કરો. મને ભણી જાય કેટલાક છે. ચેવડો બનાવી દઉં છું. હા, હવે આ લાડવાને હાંસવીને રાખજો આની આવે. હા, આ થઈ જો માં આવે થેપલા તરવા માંડ્યા છે. ધીમેથી મૂકજો માં. હા હા, હવે માં થેપલા તરવા માંડ્યા છે. આમાં હાણકમાં જ મૂકી દો ને? આમાં મૂકી દો માં. ના, આમાં રાખી દઉં છું. કેમ? આમ. હા, હાણકમાં જ કહું છું. હા, હા, જો માં થેપલા ઉતારવા માંડ્યા. જારો આ ઓલો નથી ફાવતો ને માં? એમાં નો આવે. નહીં આવે ને? એમાં પૂરી હોય તો આવે, આ નો આવે. આ તો આનેથી જ તળવા પડે. હે, આનેથી જ તળવા પડે. હવે થેપલા તરાઈ જાય ને માં હા, એટલે છે ને રોટલી ને એવું બધું કરી નાખીએ ને શું કરવાનું બીજું?
સૂકી ભાજી કરીએ સૂકી ભાજી કરવી સૂકી ભાજી શાક કરવું હોય તો શાક જે કરવાનું હોય તમારે તમે કયો એ છોકરાને ભાવે બનાવે હા હા તે બનાવો ને તમારે જે બનાવવું હોય થાય છે ને તેલ થઈ ગયું ને માં બહુ જ થઈ ગઈશ હે હા તળાઈ ગયા ને હારા તળાઈ હા સરસ થયા સરસ થઈશ થવા દે હજી તેલ યાદ નાખીએ એટલે તેલ પાછું તેલ ઠંડુ ઠંડુ થઈ જાય હા કેવા થેપલા ખાવ સાદા કે ગોળવાળા અમને જરી કોમેન્ટમાં કહેજો તમે કેવા થેપલા બનાવો કેવા ભાવે અમને કહેજો હાલો બધા થેપલા ખાવા